સુરતમાં માંડવી સુગર મિલ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર મિલ માંડવી તાલુકા તેમજ આજુબાજુના આદિવાસી તાલુકા માટે જીવાદોરી સમાન હતી. સુરત જિલ્લા સિવાય નર્મદા જિલ્લા અને મહારાષ્ટ્રના ખેડૂતો પણ આ સુગર મિલને શેરડી આપી હતી, પરંતુ સંચાલકોની બેદરકારી અને અણઆવડતને કારણે 7 વર્ષ પહેલા સુગર મિલ બંધ કરી દેવાની ફરજ પડી અને ખેડૂત સભાસદો સહિત તમામ લોકોના મહા મહેનતના પૈસા આ સુગરમાં ફસાઈ ગયા. સુગર મિલ બંધ થઈ ત્યારથી ખેડૂત સભાસદો, મજૂરો, કર્મચારીઓ, ટ્રાન્સપોર્ટરો પોતાના પરસેવાની કમાણીના રૂપિયા માટે લડત લડી રહ્યા છે. આ સુગર મિલને સરકાર તરફથી પણ ફંડ ફાળવવામાં આવ્યું હતું અને બેંક દ્વારા પણ ફાઇનાન્સ આપવામાં આવ્યું હતું. મિલ બંધ થઈ જતા લોકોની ચિંતા કર્યા વગર બેંક દ્વારા મિલની હરાજી કરી મિલ ખાનગી કંપનીને વેચી દેવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી ગરીબ લાચાર ખેડૂત પોતાના પૈસા માટે સુગર મિલના ધક્કા ખાઈ રહ્યા છે અને હવે આંસુ પણ પાડી રહ્યા છે. આજે માંડવી સુગર મિલ ખાતે ભેગા થયેલા ખેડૂતોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવનારા દિવસોમાં જો એમની માંગ નહીં સંતોષાય અને બાકી નીકળતા પૈસા પાછા નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂત સભાસદોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે સુગર મિલની હરાજીમાં પણ ભારે ગેરવહીવટ કરવામાં આવ્યો છે. चीफ एग्जीक्यूटिव ऑफिसर अभी ये जो है जो दिया है लिया है इसके बारे में तो अभी लीगल जो है उस पे या तो हम नहीं बता सकते, लेकिन ऐसा तो कुछ हुआ नहीं, कब्जा किया है जो भी है तो उधर से पता चल सकता है. नहीं, ऑक्शन में जो जुन्नर शुगर में ब्लॉक्स लिए वो कौन से ब्लॉक है? और उसके नंबर तो मेरे पास नहीं अभी, एक्चुअली मुझे 3-3.5 महीने अभी ज्वाइन होने हुए हैं, तो वो तो पूरा रिकॉर्ड वो हेड ऑफिस में मिल जाएगा. સુગર ના સભાસદો થકી આજ રોજ માંડવી સુગર ફેક્ટરી મેદાનની બહાર જે હાલમાં સરકાર અને અધિકારીઓ અને પદાધિકારીઓના મેળાપીપળાથી ખાનગીકરણ થઈ ચૂક્યું છે અને ગુજરાત રાજ્યની આ પ્રથમ સુગર કે સહકારી સંસ્થા એવી છે જે ખાનગી સંસ્થા તરીકે વેચાઈ ચૂકી છે. ત્યારે સુગરમાં ખેડૂત સભાસદો, મજૂર વર્ગ, ટ્રાન્સપોર્ટરો, જે કર્મચારીઓ છે તમામના જે ચૂકવણા લેણા બાકી છે, જે ખૂબ મોટી સંખ્યા છે, મોટો આંકડો છે, તે બધાને પૈસા લેવાના બાકી હોય તો આ સરકારે અને વ્યવસ્થાએ આ સુગર ફેક્ટરી ખાનગી સંસ્થાને કઈ રીતના વેચી દીધી. માંડવી વિભાગ સહકારી જુન્નર શુગરે આઈએમ સર્ટિફિકેટ માટે જે કોર્ટમાં અરજી કરી હતી એ કોર્ટે આઈએમ સર્ટિફિકેટ ન આપી અને એમનો જે કેસ છે ડિસ્પોઝિટ કરી કેન્દ્ર સરકાર જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે એમને ડિરેક્ટેડ કરતો ઓર્ડર કર્યો છે. જુન્નર શુગરે બેંકમાંથી હરાજી લીધી ત્યારે એમને ફક્ત અને ફક્ત 612, 613 અને 615 3 બ્લોક નંબરને જ હરાજીમાં આપેલ હતો. છતાં જુન્નર શુગરે બીજા માંડવી વિભાગ સહકારીના જે પોતાની માલિકીના બ્લોક નંબરો છે 614, 3B અને 4B એ પણ ગેરકાયદેસર રીતે કબજો કરી અને અત્યારે પોતે કબજેદાર તરીકે બનેલ છે. चीफ एग्जीक्यूटिव ऑफिसर अभी ये जो है जो दिया है लिया है इसके बारे में तो अभी लीगल जो है